ભગવાનની ગતિ અતિ વિચિત્ર હોય છે, એમ સાધુ સંતની ગતિ પણ અતિ વિચિત્ર હોય છે. પણ જેમણે જેમણે સેવા કરી છે એ બધા જ સાધુવાદને પાત્ર છે. તો કેન્દ્રમાં રહેલા લોહલંગરી બાપુ, એમની ચેતન સમાધિને વ્યાસપીઠથી પ્રણામ કરીને કથામાં આપણો ઉત્સાહવર્ધન અને આશીર્વાદ આપવા માટે આવેલા મારા સાધુ સમાજના સૌ સંતો, મહંતો, મંડલેશ્વરો, સૌ બ્રાહ્મણ દેવતાઓ, સમાજના વિવિધ ક્ષેત્રના વડીલો, સર્જકો, લેખકો, વિદ્વાનો, સાહિત્યકારો અને આપ સૌ મારા ભાઈ બહેનો અને આ કથાના મનોરથી પરિવાર ચેતન અને એમનો પરિવાર, આપ સૌને વ્યાસપીઠ પરથી મારા પ્રણામ. જય સિયારામ. મેં ગઈકાલે કહ્યું કે આ કથા કોઈ હેતુ માટે નથી, પણ મને હેત જાગ્યું એટલે મેં તલગાજરડાના હનુમાનજીની પ્રસાદી રૂપે 1.25 લાખ રૂપિયાનું આ સંસ્થાના અન્નક્ષેત્ર માટે કે બાપુને જે કરવું હોય એ તુલસી પત્ર. આજે ચેક મારી પાસે પહોંચ્યો નથી, કાલે આવશે એટલે બાપુ આપી દઈશ. એટલે હેતુ માટે કથા નથી, પણ તમને જો મારી જેમ હેત ચડે તો જ્યાં એના કાઉન્ટર હોય, જ્યાં ટેબલ ગોઠવ્યા હોય, ત્યાં માહિતી લઈને આપ પણ યોગદાન કરજો. અને કાં તો બાપુની પાસે જઈને આપની જે કઈ સેવા હેત ચડે તો. હેતુ નથી, આ હેતનો મામલો છે. અમારો ભક્તિરામ બાપુ માનવ મંદિર સાવરકુંડલા કાલે મને 1,11,000 ચેક આપીને ગયો કે હું ગોંડલિયો છું, મારે આની સેવા કરવી જોઈએ. અને તેથી એ ચેક હું બાપુને આપતું તો ભરત બાપાને એને સોંપી દીધો છે. તો તમને હેત ચડે તો લોહલંગરી બાપુની સેવા કરજો. બાકી આ બાવો કોઈ સેવાની ભીખ માંગતો નથી, એટલે કોઈ હેતુ નથી. વિશેષ માહિતી નીતિનભાઈ જાણીને કાલે 1 મિનિટમાં તમને કહેશે કે ક્યાં ક્યાં સ્વીકારાય, શું થાય, એકાઉન્ટ નંબર શું છે, કેમ પૈસા નાખી શકાય, કઈ રીતે અપાય, કેટલા અપાય, કોને અપાય, એ બધું તમારે હવાલે વતન સાથી હોય. હું વિશેષ કંઈ નહીં બોલું. આટલો વિનય. હા, હું એટલું જરૂર બોલું કે આ નિલેશ, આ નરેશ, આ અમારા છોકરાઓ એ બધા પણ પોતાની રીતે ભેગું કરી અને 1 લાખનું હેત વરસાવશે. આ બધા જ કરશે ને, થોડું થોડું કરે જ આ છોકરાઓ કરે. એ લોકો પેલું શું કહેવાય, આપણે ગામડાનો શબ્દ ભૂલી ગયો, જવા દે. એ પણ એમ તમને હેત તો ચડે જ ને. આપણે આપણું શરીર છે ને પંચભૂતથી નથી બન્યું, હેતથી બન્યું છે. પ્રમાણ જન્મ હે તું સબ કહ પિતુ માતા. આપણો જન્મ માતા પિતાના પરસ્પર હેતથી થયો છે. ફિઝિકલ અથવા તો જે રીતે જન્મ મરણની પ્રક્રિયા કુદરતમાં હોય એ વાત જુદી છે, પણ માતા પિતાના પરસ્પર સ્નેહ સંબંધને લીધે, હેતને લીધે આપણો જન્મ થયો છે. એટલે આપણે હેતથી બનેલા છે. એ હેતને આપ આપની રીતે જે કંઈ કરવું એ તે કરજો. તો બાપ માનસ રામ કથા 63, 770 ને 585 આટલા રામાયણના અવલોકન મેં કર્યા છે. 100નો આંકડો પૂરો કરવો છે. મેં કાલે શતકોટી કહ્યું. અને ભગવદ્ ગોમંડળ કોટીનો જે શબ્દ અર્થ કરે છે ગોમંડળમાં, નીતિનભાઈ મને કાઢીને આપ્યું. મેં વિનય કર્યો હતો કે મને તમે આપજો કે ભગવદ્ ગોમંડળમાં કોટી શબ્દનો શું અર્થ છે. શતકોટી એટલે તો 100 કરોડ, એટલે બહુ મોટી સંખ્યા થાય. પણ તમારી ખાલી જાણકારી, મને એ જાણકારી નીતિનભાઈ આપી
એ હું તમને પહોંચાડું કે આપણી એક સાહિત્ય સંસ્થામાં હું ગયો હતો, અકાદમીમાં, ઝવેરચંદ મેઘાણી ભવનમાં 2 દિવસ પહેલા 16મી તારીખ. ભાગ્યેશભાઈએ મને કહ્યું કે બાપુ તમે આવો ને એક વખત, અમારું પરાક્રમ જોવા તો આવો. અને બીજા ભાઈએ ત્યાં કીધું પધરા. મેં બહુ શબ્દ હૃદયથી વાત કે હું આ સાહિત્યિક ભવનમાં પધરામણી કરવા નથી આવ્યો, મારી ભાષાને પ્રણામ કરવા આવ્યો. અને પછી મેં વિદ્વાનોને અપીલ કરી કે ભાઈ અમને વિવાદમાંથી સંવાદમાં લે ચલો, એવું કંઈક કરો, જેમ તમસોમાં જ્યોતિર્ગમય. એ મેં બધા વિદ્વાનો બેઠા હતા સાહેબ, એવા વિદ્વાનો હામું ન જોઈ શકાય એવા વિદ્વાનો, અથવા તો ઈચ્છા ન થાય આવા. પણ કૃષ્ણ દવે એ વાત પકડીને એની એ લોકો આગળ નથી મળતો, એટલે હું હવે આ કરી. એક ધ્યેય ને એક માર્ગ છે તો શાનો વિખવાદ. જે તે સંસ્થાઓનો માર્ગ એક છે, એક જ હેતુ છે, લક્ષ્ય એક છે કે ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્ય, ગુજરાતી સભ્યતા, ગુજરાતી લિટરેચર કેટલું મોટું સાગર. બધાનો હેતુ તો આ જ હોય ને. એક ધ્યેય ને એક માર્ગ છે તો શાનો વિખવાદ. રચો રચો ભાઈ રચો ફરીથી એક નવો સંવાદ. રચો રચો ભાઈ રચો ફરીથી એક નવો સંવાદ. ફાટ્યું ને વીતી ગઈ જે રાત હતી અંધારી. ભોગળ ભીડ્યા કમાડ ખોલો, ખોલો ઘરની બારી. સૂર્ય કિરણ પણ કંઈક કહે છે પાડી તમને સાદ. રચો રચો ભાઈ રચો રચો હવે ફરી ફરી એક નવો સંવાદ. વાલ કદી ના, અંદર લખ્યું દેખો જુઓ, વાલ કદી ના હોઈ શકે જે એક તરફ અટકાવે. વાલ એવું ન હોય કે એક જગ્યાએ અટકાવે કે અહીંયા જ હોય, અહીંયા જવાય, અહીંયા ન જવાય, અહીંયા ભાગ લેવાય, અહીંયા ભાગ ન લેવાય, આને 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 વખાણાય, આને આને જે હોય તે. સર્જક કેવો દ્રષ્ટાંત કેવું આપે છે. વાલ કદી ના હોઈ શકે જે એક તરફ અટકાવે. છાતીએ વળગેલું બાળક તો બંને બાજુ દૂધ પીવે સાહેબ. એને કાંઈ આ દૂધ પીવું અહીંયાથી જ પીવે ના, વક્ષમાંથી કોઈ પણ વક્ષને પકડીને એ દૂધ પીવે. કૃષ્ણ વાલ કદી ન હોઈ શકે જે એક તરફ અટકાવે. છાતીએ વળગે બાળક તો બંને બાજુ આવે. એમાં શાને પ્રગટ થાય છે લલાટ પર ઉન્માદ. રચો રચો ભાઈ રચો ફરીથી એક નવો સંવાદ. હો પોતાની પગલી છો ને, હો પોતાની કેડી. સૌસોની પોતાની રીત, પોતાની પગલી પોતાની કેડી. હો પોતાની પગલી છો ને, હો પોતાની કેડી. એક મેઘમાં ભળે એમને માર્ગ લે છે તેડી. એને માર્ગ તેડી લે છે. માં જેવી ભાષાના ખોળે શોભે નહીં વિવાદ. માં જેવી ભાષાના ખોળે શોભે નહીં વિવાદ. રચો રચો ભાઈ રચો ફરીથી એક. કૃષ્ણ દવે તારીખ 17/5 એણે કહ્યું. એટલે મેં થોડીક ચિંતા વ્યક્ત કરેલી, કારણ કે આ સાહિત્યકારોની આપણે બેસી એની પાસેથી આપણે જાણતા થયા, સમજતા થયા, એના આપણે ચાહક થયા, એના આપણે ભાવક થયા. અને એટલા માટે ક્યારેક એમ થાય કે આ વિવાદમાંથી આપણે બહાર નીકળીએ તો સારું. પણ મારે જે મૂળ કહેવું હતું એ કાગળ રહી ગયું, કાલે રાખશું. આપણે હજી તો 7 દિવસ બીજા બાકી છે. તો કોટી શબ્દના ભગવદ્ ગોમંડળમાં અહીંના રાજવી, આ ભગવદ્ ગોમંડળ શબ્દકોશનું જે પેલું હતું ત્યારે નામ શું આપવું એવા 2-4 નામો આવ્યા હતા કે આ શબ્દકોશને નામ શું આપવું. પછી છેલ્લે ભગવત નામ રાખ્યું. એ તો મહારાજાના માટે એનું આ ગોમંડળ. ગો એટલે શબ્દપાણ. એનું આ શબ્દ મંડળ, એનું આ જ્ઞાન મંડળ, એનું આ વિદ્યા મંડળ, એની આ પ્રજ્ઞા મંડળ. આ ગો માની
ગોમાની વાણી, ગો ઇન્દ્રિય, વાક, જળ, આ પર્યાય છે બધા, પર્યાય છે બધા. આ ગોંડલ નથી, ગોમંડલ છે. ગોંડલ પણ ગોમંડલ છે. આ તો શબ્દોનું ધામ છે. અહીંયા અનેક અર્થમાં ગોનું સેવન થયું છે. તો એના ઘણા, એમાં એક અર્થ એ છે શતકોટી એટલે 100 કરોડ, અને કોટીનો એક અર્થ કર્યો છે પ્રકાર, અમુક પ્રકાર. રામાયણના અમુક પ્રકાર છે. આ પ્રકાર, આ પ્રકાર. મેં કહ્યું ને 85 રામાયણનું દર્શન હમણાં કરી રહ્યો છું. છેલ્લે 85નો આંકડો આવ્યો છે એમાં. અને દરેક રામાયણમાં જુદા 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 ભાવો છે. પણ ક્યારેક મેં જોયું છે, બહુ વિનયથી કહું છું, કે ઘણી વખત લોકોને અમુક રામાયણો તરફ ઉપેક્ષા ભાવને કારણે એ સત્ય ચૂકી જાય છે. બધી જ રામાયણોની ચર્ચા થાય, એના ગ્રંથોનું પ્રકાશન થાય, અને પાછી એવી શિબિરનું ઉદ્ઘાટન મેં કર્યું હોય અને પાછું એમાં ક્યાંય નામોલ્લેખ ન હોય. કારણ કે હું તો અભણ માણસ ને સાહેબ, ન કરી શક્યાનું કારણ એમ હશે કે આ અભણ માણસ કેમ આવું બોલી ગયો, એ કેમ છાપવું, આપણું શું થાય, આ બધાને ચિંતા છે. એવો સુંદર ગ્રંથ છપાયો, પણ મને આનંદ છે કે જેનો દીવો મેં પ્રગટાવ્યો હતો. તુલસીનું નામ ઓછું ઓછું એ લોકો સ્વીકાર, કારણ કે એને તુલસીમાં ખબર પડતી નથી. એને તુલસીને ભણવા માટે તો તલગા જડાવવું પડશે. તુલસી સૂર સૂર તુલસી શશી ઉડગન કેશવદાસ અબ કે કવિ ખદ્યોત સમજહ કરી પ્રકાશ. તો ખેર છોડો, એ કોઈ મારો આનંદ છે, મારું મનોરંજન હું વ્યક્ત કરું છું. અનેક પ્રકાર, કોટી એટલે પ્રકાર. આપણે ત્યાં ગુજરાતમાં કે ભાઈ એની હારે વાદ વિવાદ ન કરે, એ કોટીનો માણસ છે, એ કોટી છે, એનો પ્રકાર એવો છે, એ એની ખાનદાની, એમ કરીને કોટી શબ્દ નહીં. એટલે શતકોટી એટલે મારે 100 રામાયણ સુધી પહોંચવું છે. શતમાની 100, આપણે 100 કરોડ સુધી તો આપણું ગજું નથી. એ તો અવિનાશી શિવ જ પહોંચી શકે, આપણે તો ઉપડી જવાના છીએ. એટલે આપણું ગજું નથી. 100 સુધી પહોંચાય તો બહુ. એમાં 85 સુધી પહોંચ્યો છે. અને દરેક ગ્રંથે રામાયણને, રામકથાને જુદી જુદી રીતે. હું કાલે ભૂસુંડી રામાયણનો સંકેત આખું સંસ્કૃતમાં છે, એના ભાષાંતરને હિન્દીમાં અને બધામાં મેં જોયું. અને તમને નવાઈ લાગશે સાહેબ એ રામકથામાં કે ભગવાન કૃષ્ણએ રાસલીલા કરી અને ગોપી ગીત સર્જાયું. ત્યાં 19 શ્લોક છે, એ અમે ગાઈ ચૂક્યા છીએ પૂર્વે. 19 શ્લોકો આનંદમાં સ્વાંત સુખાય એક વખત ગાઈ નાખ્યું અને બોલી નાખ્યું. કાગભૂસુંડી રામાયણમાં રામરાસ છે. રામજીએ ત્યાં સરજુને વ્રજ બતાવી, જમુના બતાવી, અને ભગવાન રામ ગોપીજનોની સાથે ત્યાં રાસ કરે છે. એના ઘણા શ્લોકો, એમાં ગોપીઓની સુંદરતાનું વર્ણન, એમાં ભગવાન રામનું લાલિત્ય, એનું લાવણ્ય, એટલે એટલું સુંદર વર્ણન સંસ્કૃતમાં છે કે આપણે મુગ્ધ થઈ જઈએ. અને ભગવાન એની સાથે, અને એમાં ભગવાન પણ અદૃશ્ય થઈ જાય છે, રામ પણ. અને પછી એ બધા રાસકીડામાં રહેલા એ બધા એને શોધે છે, અને પછી પગલાં જ. એટલે મને એમ લાગે છે કે સીધી ભાગવતની અસર એના ઉપર આવી. સીધી ભાગવતની 80% ભાગવતમાંથી ઉપાડેલી રાસલીલા હું આખી જોઈ ગયો. અનેક રામકથાઓ છે. મારે વિનય એટલો જ કરવાનો બાપ કે સૌ પ્રથમ વાલ્મીકી છે, અને વાલ્મીકી એ રામાયણનું રામચરિતમાનસ ભાષાંતર નથી, ભાવાંતર છે, ભાષાંતર નથી. એટલે મારી દ્રષ્ટિએ, વ્યક્તિગત દ્રષ્ટિએ બિલકુલ આધિક જવાબદાર ગ્રંથ હોય રામાયણના જગતમાં તો વાલ્મીકી છે. અને ત્યાર પછી તમારે જે અર્થ કરવો તે કરો,
રામચરિતમાનસ છે અને એમાં 27 વખત રામકથા શબ્દનો ઉલ્લેખ થયો છે. એ નોંધ હું તમને જરાક સંકેત કરી દઉં કે 27 વખત આ નોંધ થઈ છે. હું તમને ખાલી વાંચી દઉં. અમારે હરીશભાઈ વડોદરાવાળાનો સ્વાધ્યાય છે, એણે લખીને મને મોકલ્યું એટલે હું વાંચું. હું લગભગ જેની પાસેથી સામગ્રી મળે ને એનું નામ. આ બેનો સાડી ખરીદવા જાય ને કોઈ પૂછે કે બેન આ સાડી ક્યાંથી લીધી, કે આ વિમલ સાડી સેન્ટરથી. આપણે તરત નામ આપીએ છીએ, આ વિમલમાં લીધી. પણ આ શબ્દ જગત જ એવું છે કે લીધું હોય ક્યાંકથી પણ નામ ન આપે. એ લોકો એમ જ માને ને કે નામમાં શું બળ્યું છે, નામમાં શું ભર્યું છે, એટલે નામ ન આપે. પણ જેની પાસેથી લીધું હોય, મારી પાસે નિરંજન બાપાનો લેખ આવ્યો ને ફૂલ છે એટલે મેં બહુ અહોભાવથી નામ લીધું કે આ માણસે કામ કર્યું છે. એમાં આપણું બગડી શું જાય? આ બધાએ શીખવું પડશે. આપણા જેવા ઠોઠોએ કાંઈ શીખવાની જરૂર નથી, પણ જે થોડાક આમ ચંદુ જે થોડાક ઉપર ઉઠ્યા છે ને એને આપણે શીખવાડી ન શકીએ, પણ એને શીખવા જેવું ખરું. આ બૂટ ક્યાંથી લીધા? કે બાટામાંથી. બાટાનું નામ લે. આ ગાડી કોની? ટાટાની. ટાટાનું નામ લે. પણ આ સૂત્ર ક્યાંથી આવ્યું? એનું નામ લેવામાં અહંકારને ચોટ લાગે છે. અને તેથી ઉદ્ઘાટનો મેં કર્યા હોય ને પછી એમાં ક્યાંય ઉલ્લેખ ન હોય. આવી કેટલી મોટી, બસ કેટલી મોટી મજો આવું છે બધું. આને લીધે જ આપણે મોજમાં રહીએ છીએ સાહેબ. વિચાર કરો. ખેર છોડો, એવું થવું જ જોઈએ. તો હરીશભાઈનું આ પેલું છે. સૌથી પહેલા રામકથા શબ્દનો પ્રયોગ રામાયણના પાઠ જે કરે છે માનસના, જેને રામકથામાં રુચિ છે, એ લોકોની માહિતી માટે મને માહિતી મળી છે. મેં આ મહેનત નથી કરી, આટલો બધો સમય ન હોય ને આ બધું. અને હવે આ એક જ શબ્દ કેટલી વખત આવ્યું એનું તો એક પુસ્તક છપાઈ ગયું છે. તમે ફટાફટ હતો તો તમે ગૂગલમાંથી કાઢી શકો ભાઈ આમાં ચરિત કેટલી વખત શબ્દ આવ્યો, ત્રાસ કેટલી વખત શબ્દ આવ્યો, ફટાફટ તમે એ છાપીને મને આપી દેવાનું. એટલે આટલું કામ તો તમે કરો ને યાર. તમે દળનું દળો, તમે લોટ બાંધો, તમે ભાખરી બનાવો, એના ઉપર ઘી લગાડો અને પછી મારી ડીશમાં આપો. હા, તે ખાવાનું કામ તો મારે કરવું જોઈએ ને. આટલું તો હું કરું ને. એમ મહેનત તમારી છે અને હું આ બધા સુધી પહોંચાડું છું. પહેલી પંક્તિ આવી છે રામકથાવાળી રામચરિતમાનસના બાલકાંડમાં, દોહા નંબર 10 અંતર્ગત 10મી પંક્તિ. ભનીતી ભદેશ બસ્તુ ભલી બરની, રામકથા જગ મંગલ કરે. રામકથા શું છે? જગતનું મંગલ કરે. જગતનું. સાચી વાત છે. આ જરાય અતિશયોક્તિ નથી. આમ તો મારી કવિતા તુલસીકાય ભણીતી જો જે મારી રચના જે છે તો ભદેશ છે. એ કોઈ બહુ કોઈ વિદ્વાનની ભાષા નથી, મારી લોક બોલી છે. પણ એમાં જે વસ્તુ છે એ બહુ ભલી છે, બહુ જ મોટી છે, જગતના કલ્યાણ કરનારી વસ્તુ. બાકી મારી ભાષા કેવી છે? હું શ નથી વાપરતો, સ જ વાપરું છું. આટલો મોટો વ્યાકરણનો હું પેલું કરું તુલસી કે હું શ નથી કરતો, સ જ બોલું છું. શિવ નહીં બોલે, શિવ બોલશે. એટલે મારી ભાતી એ ભદેશ છે, પણ એમાં વસ્તુ બહુ જ કલ્યાણકારી. રામકથા જગ મંગલ કરની. રામકથા જગતનું મંગલ કરે. બીજી બાલકાંડનું દોહો 31 અંતર્ગત 5મી પંક્તિ. બુધ વિશ્રામ સકલ જનરંજની, રામકથા કલિ કલુષ વિભંજની. પંડિતોને વિશ્રામ આપે રામકથા અને મારા ને તમારા જેવા લોક સમુદાયના લોકોનું મનોરંજન કરે. એવી આ રામકથા કળિયુગના કલુષને, પાપને ખતમ કરનારી છે. પછીની પાછી પંક્તિ 31 દોહા અંતર્ગત રામકથા કલિપન્નગ ભરની,
પુનિ વિવેક પાવક કહું અરણી. વિવેક રૂપી અગ્નિને પ્રજ્વલિત કરવા માટે આ રામકથા તુલસીની એ અરણી મંથન છે. તો વિવેક પ્રગટાવે છે, વિવેકનો અગ્નિ પ્રગટાવે છે. રામકથા કલિ કામદ ગાઈ. રામકથા એ કળિયુગમાં કામદુર્ગા ગાય છે. સુજન સજીવની મૂરી સુહાઈ. પછી આગળ 31મો દોહો. રામકથા મંદાકિની ચિત્રકૂટ ચિત્ચારુ તુલસી સુભગ સનૈઘ બનસી રઘુવીર વ્યવહારુ. પછી આગળ રામકથા કે મિતિ જગન. રામકથાની મિતિ નથી, સીમા નથી. 100 સુધી તો માંડ માંડ હું પહોંચીશ 79 વર્ષે, કે 100 સુધી પહોંચવું છે, 100 પ્રકાર જોવા છે, વધારે આપણું ગજું નથી. એનું લિસ્ટ તૈયાર કર્યું છે મેં. આ રામાયણ, આ રામાયણ, આ રામાયણ, આ રામાયણ, આ રામાયણ આવે. એમાં 85 પહોંચવું, 100 સુધી પહોંચવું, ત્યાં આયે પૂરું ને આયે પૂરું, 100 સુધી પહોંચીએ. બાકી આની મિતિ નથી, આની ઇતિ નથી. અનંત છે રામકથા, અનંત છે. તો અસિત પ્રતીતિ તિનકે મન માહી. મહામોહ મહિષેશુ વિશાલા રામકથા કાલિકા કરાલા. રામકથા મહાકાલી છે, મોહરૂપી મહિષાસુરને મારવા માટે. રામકથા શશી કિરણ સમાના, ચંદ્રની કિરણ છે રામકથા. રામકથા મુનિ બર્જ બખાની સુની મહેશ પરમ સુખ માની. રામકથા પરમ સુખ આપે છે, જીવને નહીં શિવને પણ. તબ કર અસ વિમોહ અબ નાહી રામકથા પર રુચિ મન માહી. વળી આગળ રામકથા સુરધૈनु સમ સેવત સબ સુખદાની સત સમાજ સુરલોક સબ કોન સુને અસ જાની. રામકથા સુંદર કરતારી સંશય વિહંગ ઉડાવની હારી. રામકથા કલી બિટપ કુઠારી સાદર સુनु गिरिराज कुमारी. उमा बचन सुरी परम विनीता रामकथा पर प्रीति पुनीता. सौ में तुम सम कहूँ सबू सुनु महेश मनीष मन लाए. रामकथा कली मलहरणी मंगल करनी सुहाय. तब हनुमंत कही सब रामकथा निज नाम सुनत जुगल तन पुलक मन मगन सुमिरी गुणग्राम. खगपति राम कथा में बरणी सुमित विलास त्रासदु करणी. राम कथा मुनिवर बहु बरणी ज्ञान जोनी पावक जिमी अरणी. भवसागर चह पार जो पावा राम कथा ताका दडनावा. राम कथा सो कही निरंतर सादर सुनहि विविध विहंग बर. अब श्री राम कथा अति पावनी सदा सुखद दुख पुंज नसावनी. सुन सब राम कथा खगनाहा कहत बचन मन परम उछाहा. पावन पर्वत वेद पुराना राम कथा रुचिरा कर नाना. पूछो राम कथा अति पावनी सुख सनगाति शंभु मुनि भावनी. राम कथा के ते अधिकारी जिनके सत्संगति अति प्यारी. राम कथा गिरिजा में बरणी कलिमल समनी मनोमल हरणी. संस्कृति रोग सजीवन मूरी राम कथा गावही श्रुति सूरी. तो कुल 27 बार राम कथा शब्द आदि थी अंत सुधी में मानसनी अंदर. એટલે આ વિષય આપણે પસંદ કર્યો છે, માનસ રામકથા. માનસની રામકથા શું કહે છે? વાલ્મીકીની રામકથા, ભૂસુંડી, અનેક રામાયણ, એમાં આ ગ્રંથની રામકથા શું કહે એના વિશે આપણે સંવાદ કરવો. તો 26 વખત રામકથા, એક વખત શ્રી રામકથા એટલે કુલ 27, અને એક વખત શ્રોતા બખતા જ્ઞાન નિધિ કથા राम के गुड़. वहाँ कथा राम, राम की कथा, सीधी राम कथा नहीं. आ थोड़ું ગ્રંથ દર્શન કરીને મને મોકલાવેલી માહિતી છે એ આપની પાસે મેં વ્યક્ત કરી. બાપુ ગઈકાલે આપે છાશને યાદ કરી. કબીરના ભજનમાં ગગન મંડળમાં ગૌવારે વિયાણી ધરણીમાં દૂધ જમાયા રે સબ સંતન મિલકે કિયા રે વલોણા માખણ વિરલા ને પાયા રે ઇતના ભેદ. ગુરુજી બાપુ આ વિરલા કોણ એ અમને કહેજો. છે આટલું તાત્કાલિક
જીતેનભાઈ પાછી સેવા કરી. કોટી શબ્દનો અર્થ ભગવદ્ ગોમંડળ. કોટી શબ્દનો અર્થ થાય અગ્રભાગ. આ માઇક છે તો એનો જે આ ભાગ છે એને કોટી કહેવાય, અગ્રભાગ. આપણી પેન હોય ફાઉન્ટન કે બોલ પેન કે જો હોય એનો જે ટાંકનો ભાગ એમાં જે આગળનો જે નોક હોય એને કોટી કહેવાય. એવું ભગવદ્ ગોમંડળ કહે છે. અગ્રભાગ, અણી અથવા છેડો એ કોટીનો અર્થ. કોટીનો બીજો અર્થ થાય છે અસ્ત્રાની ધાર. આપણે દાઢી કરવાનું જે હોય એની જે ધાર હોય એને કોટી કહેવાય. અંતિમતા. કોટી એટલે આખીરી, અંતિમ. અંતિમતા અથવા ઊંચામાં ઊંચું બિંદુ એ કોટીનો અર્થ. કોટીનો એક અર્થ થાય અંશ અથવા વિભાગ. અંશ પણ થાય અથવા તો વિભાગ, પ્રકાર. આ રામાયણ, આ રામાયણ, આ રામાયણ એમ. ભગવદ્ ગોમંડળ કહે છે કોટીનો એક અર્થ છે આલિંગન. જેમ માં બાળકને ભેટી પડે, બાપ દીકરીને ભેટી પડે, સખો સખાને, સહેલી સહેલીને જેમ ભેટી પડે, આલિંગન, આશ્લેષ, એ કોટીનો અર્થ આમાં બતાવ્યો છે. ઘણું આપણા માટે નવું છે આમાં. એટલે જ મેં વિનંતી કર્યો કે આનું જરાક મને કાઢી આપજો. આટલી બધી આપણને ક્યાં ખબર છે. કોટીનો એક અર્થ છે ઉત્કૃષ્ટતા, ઉત્તમતા. ઉત્તમતા, ઉત્કૃષ્ટતા. અહીંયા લખ્યું છે કોટીનો એક અર્થ થાય, એક કોટી નામની વનસ્પતિ થાય છે એવું લખ્યું. આપણને ખબર નથી. કોટી નામની વનસ્પતિ. આ ખેતસી મુંબઈમાં રહે છે તેને ખબર હોય, મુંબઈમાં વનસ્પતિ બહુ હોય એટલે એને જો ખબર હોય તો કદાચ કહે કોટી નામની વનસ્પતિ થાય. આપણને ખબર નથી. કોઈ ખેડૂત મને બતાવે તો આપણને ખબર પડે. કમાનનો છેડો. કમાન હોય એનો જે છેડો હોય એને કોટી કહેવાય.